નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ની સ્વાધ્યાય પોથીના ભાગ 4ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયનો જે આપણને પાઠ નંબર 5 આપેલો છે, શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની જે સ્વાધ્યાય પોથી છે તેના ભાગ 4ની અંદર આપવામાં આવેલા દરેક વિષયના અને દરેક ચેપ્ટરના સોલ્યુશન છે તેના વિડીયો અને તેની પીડીએફ જે છે તે મુકાઈ ચૂકી છે। તો દરેકે દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ સ્વાધ્યાય પોથીના જે વિડીયો છે કે જે પીડીએફ છે તેનો અભ્યાસ કરી લેવો। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષય સ્વાધ્યાય પોથી ભાગ 4 પાઠ 5। એમાં પહેલા છે વિકલ્પો। પહેલો સવાલ, નીચેની કઈ બાબતમાં ગૌતમ બુદ્ધ માટે સુસંગત નથી? તો જવાબ આવશે વિકલ્પ સી, તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું। બીજું, બુદ્ધનો અર્થ શું થાય છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી, એ અને બી બંને, એટલે કે જાગૃત અને જ્ઞાની। ત્રીજું, ગૌતમ બુદ્ધના મત મુજબના આર્ય સત્ય પૈકી નીચેનામાંથી કયું સુસંગત નથી? તો જવાબ આવશે વિકલ્પ સી, હસતા રહેવાથી તૃષ્ણાનો ત્યાગ થાય। ચોથું, ગૌતમ બુદ્ધ ગૃહ ત્યાગ બાદ પ્રથમ કયા સ્થળે ગયા? તો જવાબ આવશે વિકલ્પ ડી, એ અને બી બંને, એટલે કે રાજગ્રહ અને પુરુવેલા। પાંચમું, સિદ્ધાર્થને જ્ઞાન પ્રાપ્તિ કયા દિવસે થઈ હતી? તો જવાબ આવશે વિકલ્પ એ, વૈશાખી પૂર્ણિમાએ। છઠ્ઠું, નીચે કઈ બાબત મહાવીર સ્વામી માટે સુસંગત છે? તો જવાબ આવશે વિકલ્પ એ, એટલે કે ફક્ત એક બાબત, એક, તેમનું નિર્વાણ પાવાપુરીમાં થયું હતું। સાતમું, તમે જૈન ધર્મને વધુ જાણવા કયું પુસ્તક વાંચશો? તો જવાબ આવશે વિકલ્પ સી, આગમ ગ્રંથ। આઠમું, કોઈની આજ્ઞા વગર કોઈના ઘરમાં પ્રવેશ કરવો નહીં, આ કયા વ્રતની બાબત છે? તો જવાબ આવશે વિકલ્પ બી, અસ્તેય। નવમું, મહાવીર સ્વામીના ઉપદેશને કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, ત્રિરત્નના સિદ્ધાંત। 10મું, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી આજથી લગભગ કેટલા વર્ષ પહેલાં થઈ ગયા? તો જવાબ આવશે વિકલ્પ બી, 2500 વર્ષ પહેલાં। મિત્રો, ધોરણ 3થી 10ની સ્વાધ્યાય પોથીઓ આવી ચૂકી છે અને આ સ્વાધ્યાય પોથીઓના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે। જે આપણો મોબાઈલ નંબર છે 7046222254, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। તો જરૂરથી દરેકે દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો। પહેલું, કપિલ વસ્તુના ક્ષત્રિયો ખાલી જગ્યા કહેવાતા? તો જવાબ આવશે શાક્ય। બીજું, સિદ્ધાર્થના પિતાનું નામ ખાલી જગ્યા હતું? તો જવાબ આવશે શુદ્ધોધન। ત્રીજું, ગૌતમ બુદ્ધનું અવસાન ખાલી જગ્યા સ્થળે થયું હતું? તો કુશીનાર। ચોથું, મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ ખાલી જગ્યા હતું? તો નંદીવર્ધન। જૈન ધર્મમાં કુલ ખાલી જગ્યા તીરથકરો થઈ ગયા? તો જવાબ આવશે 24। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। પહેલું, બુદ્ધના પૂર્વજન્મો સાથે 550 જેટલી જાતક કથાઓ સંકળાયેલી છે? તો સાચું। સિદ્ધાર્થના સારથીનું નામ કંથન હતું? તો જવાબ આવશે ખોટું। સિદ્ધાર્થને પીપળના વૃક્ષ નીચે બેસીને જ્ઞાન પ્રાપ્તિ થઈ? તો સાચું। ચોથું, જૈન ધર્મના પ્રથમ તીરથકર ઋષભદેવ હતા? તો સાચું। અને પાંચમું, મહાવીર સ્વામીએ લોકોને પાલી ભાષામાં ઉપદેશ આપ્યો? તો જવાબ આવશે ખોટું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, બંધ બેસતા જોડકા રચો। એમાં પેલું, સિદ્ધાર્થના માતા, તો એને આપણે જોડીશું વિકલ્પ સી, માયાદેવી સાથે। બીજું, સિદ્ધાર્થના પાલક માતા, તો જોડીશું વિકલ્પ એફ, મહાપ્રજાપતિ સાથે। સિદ્ધાર્થના પત્નીને જોડીશું આપણે વિકલ્પ એ, યશોધરા સાથે। વર્ધમાનના માતાને જોડીશું આપણે વિકલ્પ એ, ત્રિશલા દેવી સાથે। અને વર્ધમાનની પુત્રીને જોડીશું આપણે વિકલ્પ બી, પ્રિયદર્શિની સાથે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, મને ઓળખો। એમાં પહેલું, હું સિદ્ધાર્થનો પ્રિય ઘોડો છું? તો જવાબ આવશે કંથક। બીજું, હું સિદ્ધાર્થનો ગુરુ છું? તો જવાબ આવશે આલાર કલામ। ત્રીજું, હું જૈન ધર્મનો છેલ્લો તીરથકર છું? તો મહાવીર સ્વામી। ચોથું, હું વર્ધમાનનું જન્મ સ્થળ છું? તો કુંડગ્રામ। પાંચમું, હું વર્ધમાનનું નિર્વાણ સ્થળ છું? તો જવાબ આવશે પાવાપુરી। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। પહેલું, ગૌતમ બુદ્ધના સમયે હિન્દુ ધર્મ કયા કયા વર્ણોમાં વહેંચાઈ ગયો હતો? તો જવાબ આવશે કે ગૌતમ બુદ્ધના સમયે હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એવા 4 વર્ણોમાં વહેંચાઈ ગયો હતો। બીજું, ગૌતમ બુદ્ધના મતે માનવનું સૌથી મોટું કર્તવ્ય કયું છે? તો ગૌતમ બુદ્ધના મતે તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું તે માનવનું સૌથી મોટું કર્તવ્ય છે। ત્રીજું, ગૌતમ બુદ્ધના મત મુજબ મનુષ્ય કઈ રીતે મહાન બને છે? તો ગૌતમ બુદ્ધના મત મુજબ મનુષ્ય પોતાના કર્મોથી, સદવિચારથી, સત્ય અને અહિંસાના પાલનથી મહાન બને છે।
ચોથું, પાર્શ્વનાથે શેનો વિરોધ કર્યો હતો? તો પાર્શ્વનાથે વૈદિક ધર્મ અને કર્મકાંડ તથા જાતિ પ્રથાનો વિરોધ કર્યો હતો. પાંચમું, મહાવીર સ્વામી શા માટે જીન કહેવાયા? તો પોતાના મન અને ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ જીન કહેવાયા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, ટૂંક નોંધ લખો. એમાં ગૌતમ બુદ્ધ બૌદ્ધ ધર્મના સ્થાપક હતા. તેમનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં હિમાલય પર્વતની તળેટીમાં કપિલવસ્તુ નામના ગણરાજ્યમાં થયો હતો. તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. તેમના પિતાનું નામ શુદ્ધોધન અને માતાનું નામ માયાદેવી હતું. તેમની પત્નીનું નામ યશોધરા, પુત્રનું નામ રાહુલ. સિદ્ધાર્થ ક્ષત્રિય હતા. તેઓ શાક્ય ગણરાજ્યના રાજકુમાર હતા. તેઓ સંસારના દુઃખોમાંથી સમગ્ર માનવજાતને ઉગારવા ઈચ્છતા હતા. આ માટે તેઓ વનમાં જઈ તપ કરી અને જ્ઞાન મેળવવા માંગતા હતા. તેથી તેમણે ગૃહ ત્યાગ કર્યો. વૈશાખી પૂર્ણિમાના દિવસે ગૌતમ પીપળાના વૃક્ષ નીચે બેસી અને તપ કરતા હતા. ત્યારે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. ગૌતમ બુદ્ધે પહેલો ઉપદેશ સારનાથમાં આપ્યો. તેમણે લોકોને પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપતા કહ્યું કે જન્મથી કોઈ ઊંચ કે નીચ નથી. જે વ્યક્તિ સારા કર્મો કરે છે તે ઉચ્ચ અને જે વ્યક્તિ ખરાબ કર્મો કરે તે નીચ ગણાય. ભલા થાઓ અને ભલું કરો. પ્રાણી માત્ર પર દયા રાખો. હંમેશા સત્કર્મો કરો. ગુસ્સે થનાર ઉપર જે સામો ગુસ્સો કરતો નથી તે મહાન છે. ક્યારેય કોઈની જાતિ પૂછવી નહીં. ધર્મ અને જ્ઞાનીને શરણે જવું. તેમણે તૃષ્ણાને દુઃખનું કારણ કહ્યું. 80 વર્ષની ઉંમરે તેઓ વૈશાલી નજીક કુશીનારામાં નિર્વાણ પામ્યા હતા. ત્યાર પછી બીજું, મહાવીર સ્વામી જૈન ધર્મના 24મા તીર્થંકર છે. તેમનું મૂળ નામ વર્ધમાન હતું. તેમનો જન્મ ક્ષત્રિય કુળમાં વજ્જી સંઘના ગણરાજ્ય કુંડી ગ્રામમાં થયો હતો. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલાદેવી હતું. તેમની પત્નીનું નામ યશોદા અને પુત્રીનું નામ પ્રિયદર્શિની હતું. 30 વર્ષની ઉંમરે ગૃહસ્થ જીવન છોડી તેમણે 12 વર્ષ સુધી કઠોર તપ કરી અને જ્ઞાન મેળવ્યું. પોતાને મળેલા જ્ઞાનનો ઉપદેશ આપી તેમણે લોકોને અહિંસાના માર્ગે વાળ્યા. મહાવીર સ્વામીએ લોકોને પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપ્યો. તેમણે કહ્યું કે સત્ય જાણવાની ઈચ્છા કરનારે ગૃહ ત્યાગ કરવો જોઈએ. અહિંસાનું કડક પાલન કરવું જોઈએ. અહિંસાનો અર્થ માત્ર હત્યા ન કરવી એવો નથી, પરંતુ કોઈ પણ જીવને કષ્ટ ન આપવું એવો થાય છે. કારણ કે દરેક જીવ જીવવા ઈચ્છે છે. અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્થેય અને પરિગ્રહ, આ 5 મહાવ્રતોનું પાલન કરવું. તેમણે લોકોને ભોજન માટે ભિક્ષા માંગી અને સાદું જીવન જીવવા જણાવ્યું. મહાવીર સ્વામી જૈન ધર્મના મહાન સુધારક અને સમાજના સદવિચાર પ્રવર્તક તરીકે ઓળખાય છે. ધોરણ 6 થી 8ની કોઈ પણ પ્રકારની જે આપણી ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયની પોટેટો બેચ છે તેમાં તમે જોડાઈ શકો છો આપણી એપ્લિકેશન જોઈન્ટ કરીને. જેમ કે રેકોર્ડેડ લેક્ચર છે, લાઈવ ડાઉટ સેશન છે, પીડીએફ છે, MCQ ટેસ્ટ, પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર છે, વોટ્સઅપ સપોર્ટ, આ દરેક વસ્તુ તમને અહીંયાથી મળી જશે. મિત્રો, આપણે મોબાઈલ નંબર છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે સોલ્યુશનની PDF મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. એમાં પહેલું, ધર્મચક્ર પ્રવર્તન. જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા, જ્યાં તેમને તેમના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા. સર્વપ્રથમ વખત તેમણે આ 5 બ્રાહ્મણ મિત્રોને ઉપદેશ આપ્યો. બુદ્ધના આ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. બીજું, અસ્તિ. ચોરી એ સૌથી મોટું અનિષ્ટ છે. કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ કરવી જોઈએ નહીં. કોઈની આજ્ઞા વગર કોઈના ઘરમાં પ્રવેશ કરવો તે પણ ચોરી છે. તેમ સમજવી તે સમયના સમાજને ચોરી વૃત્તિથી દૂર કરવાનો તેમણે પ્રયત્ન કર્યો. ત્યાર પછી છે અપરિગ્રહ. મનુષ્ય પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજ વસ્તુઓ, ધન, ધાન્ય, આભૂષણો, વસ્ત્રોનો સંગ્રહ કરવો જોઈએ નહીં. જેટલી જરૂરિયાત હોય તેટલું જ રાખવાથી સંગ્રહ વૃત્તિ ઘટે અને પરિણામે ગરીબો સુધી અનાજ જેવી ચીજ વસ્તુઓ પહોંચે તેવો મહત્વનો સંદેશ તેમણે આપ્યો. નિર્વાણ બૌદ્ધ ધર્મ અને ભારતીય દર્શનમાં વપરાતો એક પારિભાષિક શબ્દ છે. નિર્વાણનો અર્થ દુઃખ, ઈચ્છા અને અજ્ઞાનની સંપૂર્ણ મુક્તિ, જન્મ મરણના ચક્રમાંથી છુટકારો મેળવવો એવો થાય છે. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF અહીંયાથી તમે મેળવી શકો છો. વોટ્સઅપ પર પણ PDF મેળવવા માટે તમે સંપર્ક કરી શકો છો આપણા 7046222254 નંબર ઉપર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, નીચે આપેલ ભારતના રેખાંકિત નકશામાં નીચેના સ્થળો દર્શાવો. સારનાથ, કપિલવસ્તુ, હિમાલય, લુંબિની, સાંચી અને શેત્રુંજય.
તો અહીંયા તમે જોઈ શકો છો આ દરેકે દરેક સ્થળો જે છે તે આપણે અહીંયા નકશાની અંદર ખૂબ જ સરસ રીતે દર્શાવેલા છે. તો મિત્રો સ્વાધ્યાય પોથીના જે સોલ્યુશન છે એના માટે માત્ર ને માત્ર એક જ નામ, એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ. કારણ કે સ્વાધ્યાય પોથીના સોલ્યુશનમાં તમને આવું કલરફુલ સોલ્યુશન ફક્ત અને ફક્ત ઓશન કોચિંગ ક્લાસીસ પર જ જોવા મળશે. તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની PDF મેળવી લેવી. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેવું, તમારા મિત્રો સુધી શેર કરી દેજો.